કેટલી જોઈએ? 4 ટિકિટ મળી જશે. મોકલાઈ તો કેશ 20,000 ની ગણી લો, 4 ના 80. અરે હમણાં સુધી 15 હતા તો અડધો કલાકમાં ભાવ તો વધે કે નહીં? જો જોતી હોય તો મોકલાવો, નહીં તો અડધો કલાક પછી હજુ ભાવ વધી જશે. મોકલાવું? હા તો મોકલી દો. કેશ જ જોશે, ઓનલાઈન પેમેન્ટ અમે નહીં, કેશમાં જ વહીવટ આપણો. અલ્યા ભાઈ, હું તો કયો કઈ ટિકિટ બનાવતો નહીં. મારે આગળ 5 વર્ષની વાયા ટિકિટો આવતી હોય. અને બ્લેક એટલે શું? બ્લેક એટલે કઈ કાળી ટિકિટો થોડી મળવાની છે. કેટલી વાર કીધું રમેશભાઈ તમને, અપ્પરની લેવી હોય તો 17,000 અને નીચેની લેવી હોય તો 20,000. મનોજભાઈ તમને મેં કીધું ને, આપણી ઓળખાણ છે અંદર. પ્રેસિડેન્શિયલ ગેલેરીની લઈ લો ટિકિટ. અરે વર્ષમાં એક વાર મેચ જોવી હોય તમારે, અને એમાં આવી વર્લ્ડ કપની મેચો તો છોડાતી હોય. પ્રેસિડેન્શિયલ ગેલેરીમાં બેહો ને તમે તો તમને ખાવા પીવાથી બધી ફેસિલિટી જે જોઈએ તમને એ બધી મળી રહે ત્યાં. અરે બુકમાય શોમાં જોઈ લો, મળી જતી હોય ને 500 વાળી તો લઈ લો ત્યાંથી તમે. નીચે તમને પેલો બુમરાહ અને હાર્દિક દેખવા મળશે જોડે. એ બ્લોક ને બી બ્લોક લો તમે, એટલે પવેલિયન ની સીધું ઉપર. જો આનાથી સસ્તું તો નહીં થાય. મને બી આગળથી છે ને, ના અરે તમને ત્યાં પેલા જૂના ખેલાડીઓ જોવા મળશે. આપણો MS ધોની છે, વિરાટ કોહલી છે, હા બધા, સચિન તેંડુલકર થી લઈ સુનિલ ગાવસ્કર બધા જોવા મળશે તમને. માનોજ કીધું ને મેં તને સ્ટોરી મૂકી દે. સ્ટોરીમાં પહેલા છે ને મારો નંબર હાઇલાઇટ કરજે, લાલ અક્ષરે લખજે, અને લખજે કે બધા બ્લોક ની બધી ટિકિટ અવેલેબલ છે. પ્રાઇઝો એક ના લખતો, બધાને કહે છે કે આ કોન્ટેક્ટ પર ફોન કરો, હું કરી આલીશ ટિકિટ. હા, પ્રાઇઝ નહીં લખવાના કે આપણે. પેલા પૈસા પછી ટિકિટ, પેલા પૈસા પછી ટિકિટ, પેલા પૈસા પછી ટિકિટ. पैसे दो टिकट लो, पैसे दो टिकट लो, पैसे दो टिकट लो.